કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રાજેશ ફાર્માસ્યુટિકલ કંપનીમાં 2 મોટર અને કોપર વાયર મળી ₹30,000 થી વધુના મુદ્દામાલની થયેલી ચોરીમાં પોલીસે ગણતરીના સમયમાં 2 ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજેશ ફાર્માસ્યુટિકલ કંપનીમાં તસ્કરો દિવાલ કૂદી અંદર પ્રવેશ કરી ઇલેક્ટ્રિક રૂમમાંથી 2 મોટર અને કોપર વાયર સહિત ₹30,000 થી વધુનો મુદ્દામાલની ચોરી કરી હતી। ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસે બાતમીના આધારે ચિતાલી ગામના અને મૂળ યુપીના ઔરંગઝેબ મુમતાઝ અલી શેખ તથા ગડખોલ વિસ્તારમાં રહેતા મૂળ ઝારખંડના જીતેન્દ્ર કુમાર શ્યામદાસ દાસની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।